નવસારી જિલ્લા તંત્રની કડક કાર્યવાહી બાદ હવે મહાનગરપાલિકા પણ સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગઈ છે। શહેરમાં ટ્રાફિકની ગંભીર સમસ્યા નિવારવા માટે મનપા તંત્ર દ્વારા વલ્લભ એસ્ટેટ વિસ્તારમાં ગેરકાયદે દબાણો સામે લાલ આંખ કરીને સઘન ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે। આ વિસ્તારના મુખ્ય માર્ગ પરના દબાણોને કારણે વારંવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હતી, જેને ધ્યાનમાં રાખીને મેયર અશોકભાઈ ધોરાજીયાની ઉપસ્થિતિમાં આ કાર્યવાહી કરાઈ હતી। વાહન વ્યવહાર વધુ સરળ બને તે માટે ટેકનિકલ કોલેજની કમ્પાઉન્ડ વોલને 10 ફૂટ અંદર લેવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે। આગામી દિવસોમાં અન્ય વિસ્તારોમાંથી પણ દબાણો દૂર કરવાની ચીમકી અપાઈ છે। એમના કઈ મકાન માલિક જે મૂળ હશે એ કોઈ સુરત રહી છે, એમની જોડે મેં ફોન પર વાત કરી છે। અમારા ટીપીના અધિકારીને પણ કહ્યું છે કે આપણે જે અત્યારે માર્કિંગ કર્યું છે એટલું હમણાં તોડીશું, રોડ માટે આવે છે। બાકીની જે માપણી શીટ ચેક કરીને જો એની માલિકીમાં નહીં આવતું હોય અને દબાણમાં આવતું હશે, સરકારી દબાણમાં, તો એ પણ તોડી પાડવામાં આવશે। અહીંયા મોટી સમસ્યા ટ્રાફિકની છે। સામે જે ટેકનિકલ સ્કૂલ છે એ સરકારી છે, માલિકીની છે, છતાં એમને પણ રિક્વેસ્ટ કરીને સામેની જે દિવાલ છે એમને પણ 10 ફૂટ હજુ આપણે અંદર લઈએ છીએ, કારણ કે મોટો પ્રશ્ન અહીંયા જે છે આખા શહેરમાં ટ્રાફિકનો છે અને એટલા માટે આવા દબાણો હટાવવા વગર અમારાથી છૂટકો નથી।